નમસ્કાર. આજના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ઘટશે ગરમી અને જામશે માવઠાનો માહોલ. આવતીકાલ અને 30મી માર્ચના રોજ કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા સાથે વાવાઝોડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં, જ્યારે 30મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદ હવામાન ફરીથી સૂકું રહેશે. 2 દિવસ બાદ એટલે કે 2જી અને 3જી એપ્રિલના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ફરી હળવો વરસાદ થવાની માહિતી હવામાન વિભાગે આપી છે. દરમિયાન અમદાવાદમાં હવામાન વાદળછાયું રહેશે. આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.